હું આવ્યો હતો આજ માધવ એગ્રો સેન્ટર અજા. હવે મેં મારી રીતે કોમ્બિનેશન બનાવ્યું મારા પાયાના ખાતરનું. એમાં પ્રથમ નાખ્યું છે મેં એસએસપી, જે આપણે સિંગલ સુપરના નામે ઓળખી. બીજું નાખ્યું છે એમઓપી પોટાશ, જે 60% આવે. અને ત્રીજું નાખ્યું છે મિત્રો એમોનિયા, જેમાં નાઇટ્રોજન અને સલ્ફર બે આવી જાય. એસએસપી છે ઈ જો એમાં ફોસ્ફરસ, સલ્ફર પ્લસ એમાં ઝીંક, બોરોન, કેલ્શિયમ પ્લસ જીપ્સમ ડેજ આપશે, એટલે જમીનનો પીએચ લેવલ એ તમારું જાળવી રાખે છે. મિત્રો હવે વાત કરીએ આપણે એમોનિયાની. એમોનિયા એવું છે, એમાં એમોનિકલ નાઇટ્રોજન આવે. નાઇટ્રોજન તો ઘણા સ્વરૂપમાં હોય છે. સીઓટી ના રૂપમાં એમોનિકલ આવે, જે ધીરે ધીરે સ્પ્રેડ કરી અને પાકને તમારે 30 દિવસ સુધી નાઇટ્રોજન આપે છે. જે તમે યુરિયા નાખો તો યુઝ એન્ડ થ્રો જેવું છે, કે નાખવું જરૂર છે, કામ જોઈએ છે તો આપે, નહીંતર ઉડી જાય. પણ આ બીજું સ્વરૂપ છે. પ્લસ એમાં કે સલ્ફર આવે, સલ્ફર 22% આવે છે. એટલે એ તમે 10 થી 12 કિલો નાખો એટલે વીઘે તમારું 3 થી 3.5 કિલો કે સલ્ફર ના સ્વરૂપમાં મળે. એટલે એમોનિયા બહુ સારી વસ્તુ છે. એ સરદારનું હોય તો એમાં તમારે બે બધા. અને મિત્રો હવે વાત કરી પોટાશની. મિત્રો કોઈ પણ ખેતી પાક અથવા કોઈ પણ પછી બાગાયતી પાક હોય, કોઈ પણ પાકનું પોટાશ વગર નકામ. પોટાશ મ્યુરેટ પોટાશ આવે. પોટાશ નો રોલ એવો છે કે તમારે એમ કે ફળની સાઈઝ, ફ્લાવરિંગ, ફ્રૂટ મેનેજમેન્ટ, બેલેન્સ છોડનું પોટાશ નો રોલ એ બહુ મહત્વનો છે. પણ ઘણા અંશોએ ખેડૂતને હજી પોટાશ નો ખ્યાલ નથી. તો પોટાશ ને છે ને થોડુંક સમજવું અને ઉપયોગ કરવો બહુ ખેડૂત માટે જરૂરી છે. યાદ રાખજો, ખાતરની સાથે સાથે માઇક્રોન્યુટ્રેન્ટ અને પોષક તત્વો જરૂરી છે. જમીનમાંથી તેલ બનાવવું આપણે છે, એની સાથે માઇકોરાજા અને હુમિક એસિડ પણ જરૂરી છે. માઇકોરાજામાં મારે હિસાબે ખેડૂત મોટી ભૂલ કરે છે. માઇકોરાજા એક જૈવિક ફૂગ છે. ફર્ટિલાઇઝર સાથે ભળવાથી એનો નાશ થાય છે. અને પીવા ખાતર ભેળવું વેડવી નાખી દેજો. એમાં 80 થી 90% માઇકોરાજા બિલકુલ ફેલ જાય છે. એટલે જે રાજેશભાઈ કીધું એ 100% સાચી વાત છે, કે તમે ક્યારેક ક્યારેક જે વસ્તુનો ઉપયોગ કરો તો એને સમજો કે કયા સમયે કેમ કરવી અને કેની જોડે હાલે છે. આ બધું કોમ્બિનેશન છે એ બહુ મહત્વનું છે. અને અવારનવાર રાજુભાઈના હું વિડીયો જોતો હોઉં તો એ સારી રીતે બધા ટેકનિકલ સમજાવે છે. થોડુંક નિરાંતે જોવો, સમજો અને વિચારીને ઉપયોગ કરો. લ્યો પણ એમાં જુઓ, વિચારો એમાં શું નાખ્યું છે, એમાં શું છે. આગળ વોટર સોલ્યુબલ ખાતર, રાસાયણિક દવા વિશે વિગતવાર અમે માહિતી આપતા રહેવું. જોડાયેલા રહેજો અમારી સાથે.